ઉનાળાની ગરમીઓમાં ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી જાંબુની પોપ્સિકલ આઈસ કેન્ડી બનાવીશું. બરફ ગોળા જો તમને ભાવતા હોય તો એના કરતાં પણ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ છે. એકવાર બનાવી તમે 15 દિવસ સુધી ફ્રોઝનમાં સ્ટોર કરી શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જાંબુ લીધા છે. જાંબુ જે પણ તમે પસંદ કરો, મોટા કરવાના અને થોડા દળવાળા હોય એવા, અને થોડું તમારે ટેસ્ટ ચેક કરવાનો, થોડા ગળ્યા હોય એવા જ જાંબુ લેવાના. તો આ રીતે આપણે એમાં શુગર ઓછી વાપરવી પડે એટલા માટે તો જાંબુને આ રીતે આપણે એનો ઉપરનો ભાગ બને એટલો છરીથી કાઢી ઠળિયા અલગ કરી લઈશું. તો બહુ જલ્દીથી ઇઝીલી આ રીતે અલગ થઈ જશે. તો મેં આ રીતે જાંબુના ઠળિયા અલગ કરી લીધા. જાંબુનો જે પલ્પ છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું.